નવું વર્ષ અને એમાં પણ વેલેન્ટાઇન ડે સુરતના હીરા બજાર માટે લાવ્યું છે ચમક. હાલ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ વધ્યું છે તો રફ હીરાનું ઇમ્પોર્ટ વધ્યું છે. નેચરલની સાથે સાથે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે. નવું વર્ષ અને વેલેન્ટાઇન ડેને લઈ અને પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે, જેને લઈ નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો દેખાવો છે. રફ હીરાનું ઇમ્પોર્ટ વધવા પાછળના કારણો જોઈએ તો દિવાળી પહેલા મોટા ભાગના ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદી બંધ રાખી હતી, જે સ્ટોક તેમની પાસે પડ્યો હતો. તે પૂર્ણ થતાં કારખાના શરૂ થવાની સાથે જ રફ હીરાની ખરીદી વધી છે. તો ડી બીયર્સ અને અલ્રોસા જેવી માઇનિંગ કંપનીએ રફ હીરાના ભાવમાં 10થી 15% વધારો પણ કર્યો છે, જેને લઈ ઉદ્યોગકારોએ રફ હીરાનું ઇમ્પોર્ટ વધાર્યું છે. જે રફો $150 મળતી હોય એ રફ અત્યારે $100 કે $110 આજુબાજુ માર્કેટની અંદર અવેલેબલ છે. આના કારણે જે પડતર હતી એ પડતર નીચે આવતા અને માર્કેટની અંદર જે કાંઈ તૈયાર માલની ડિમાન્ડ જે ભાવ હતી એની લગોલગ આવતા થોડો માલ વેચાવાનું ચાલુ થયું. એના કારણે રફનું ઇમ્પોર્ટ પણ વધ્યું છે અને પતલી સાઇઝના કારખાનાઓની અંદર પણ થોડી રાહત હોય એવું અત્યારે લોકો પણ ચર્ચા કરી રહ્યા છે. ઘણા મિત્રો સાથે ડિસ્કશન મારે થાય છે. રફનું ઇમ્પોર્ટ તો હું જતો હોઉં છું કસ્ટમ હાઉસમાં, એટલે ખ્યાલ છે કે પતલી સાઇઝમાં રફો અત્યારે ઇમ્પોર્ટ થઈ રહી છે. અને ઘણા મિત્રોનું કહેવા પ્રમાણે કે જે ઇન્ટરનેશનલ ક્લાયન્ટો જે દિવાળી પહેલાં ડિમાન્ડ નહોતા કરતા, હવે ધીરે ધીરે માલ મંગાવવા માંડ્યા છે અને જોવા પણ માંડ્યા છે. ડિમાન્ડ વધતા બહારના ક્લાયન્ટો ધીરે ધીરે કંઈક ડિમાન્ડ નીકળી છે, કારણ કે એ લોકોની પણ ખરીદી છેલ્લા વર્ષોની અંદર બંધ હતી. એમને પણ કંઈક સ્ટોકની અંદર રિક્વાયરમેન્ટ હોય, નવી જ્વેલરીની ડિઝાઇનો બનાવવાની હોય, કારણ કે સતત 1-1.5 વર્ષ સુધી નવી કોઈ ડિઝાઇન ન હોય, નવી કોઈ પેટર્ન ન હોય, અને એના કારણે દુકાનની અંદર પણ નવા ક્લાયન્ટોને કંઈક નવી વસ્તુ જોવા મળે તો કંઈક એટ્રેક્શન વધતું હોય છે. આ બધા કારણો છે અને એના કારણે થોડી ડિમાન્ડ નીકળી હોય એવું દેખાઈ રહ્યું છે.